બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે રાજપાલસિંહ જાદવની પસંદગી કરાઈ। આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જે પૈકી ગુજરાતની 26 લોકસભા બેઠક પૈકી 15 બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત પંચમહાલ ભાજપના સંસદ સદસ્ય રતનસિંહ રાઠોડને રિપીટ કરીને પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજપાલસિંહ જાદવને પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। આગામી લોકસભા ચૂંટણીઓ પૂર્વે એક મેજર અપસેટ સર્જાયો છે, જેમાં મહીસાગરનું પત્તું કપાયું અને પંચમહાલ જિલ્લાને રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારની પસંદગી બાદ પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે રાજપાલસિંહ જાદવની પસંદગી કરાઈ છે। તેની સાથે જ હવે પંચમહાલ ભાજપનું રાજકીય પ્રભુત્વ વધુ મજબૂત બન્યું હોવાની લાગણીઓ ભાજપ સમૂહમાં પ્રસરી જવા પામી છે। મહત્વપૂર્ણ એ છે કે રતનસિંહ રાઠોડ ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને હરાવીને લુણાવાડા બેઠક ઉપરથી અપક્ષના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદમાં ભાજપમાં ભળી ગયા હતા।